પડી રહ્યો છે. આ તો ગટાઈ સી. એ ગટાઈ એટલે બોલો તો ખરા. એ ગટાઈ એટલે શું થયું છે? મારું બેટું આટલો બીધો પણ કોઈ દાડો ગટાઈ ને રસ્તામાં નહીં હુઈ રહ્યા. ઓનો શું થયું છે? નક્કી આ ગરમી પડે છે ને એના લીધે યાર બે ફોન ના થઈ ગયા હોય. ઓન દવાખાને તો લઈ જ જવા પડશે. પણ ના મારા એકલાથી દારે છે ને ઉપડી એક કામ કરવા દે, કોકને બોલાઈ આવું. માલિક કૂતરો વાઈન પડે છું. કૂતરો વાય નહીં પડ્યો. તો પછી કેમ તોડતા આયા છો? એટલે આ પેલો ગટિયો રહ્યો ને પેલી મોદો પડ્યો છે. મોદો પડ્યો છે? ઉએ ઊભો નહીં થઈ કેતો. તે તો થવાનું જ હતું. કેમ કે આપણે કઈ કઈ થાક્યા મૂઠા દુશા એટલે કીધું નત પી, તું દારૂ નત પી અને આ પીન પડ્યો. એ બધી વાત મેલો અને લેવડો દવાખાને લઈ જઈએ. દવાખાન ઉએ અને હું હંગાટ આવું. આ બૂથ પડે. અરે માલય વાતે છોડો તમે. અરે હું તો હંગાટ ના હું કીધું જ લઈને કે તું દારૂ નત પી અને તું મોદો પડે અને મરી જાય. આ મરવા પડ્યો છે. એટલે બેહી આપણે બધા કહીએ છીએ પણ મોનતો નહીં અને આપણે ગોમના છીએ એટલે દવાખાને લઈ જવા પડે. અરે હું તો ના આવું માલય. તમાર ભાઈબંધ છે એટલે તમે ઉપાડીને ફરો છો. કદાચ શંકર હા ના થઈ ગયું તો બેહી આપણું નામ આવશે. અરે અમાર નામ ના આવે, તમાર નામ આવે. કેમ કે તમે બે પેઢી છોરીઓ કરો છો એટલે તમે કરો જો. એટલે બેહી એ બધું ભૂલ થઈ જાય. ભૂલ નહીં થઈ માલય. એ તો કીધું તું કટિયા પણ નામ વણત કોઈ શું કરે. એટલે બેહી બચારાને લઈ જવો પડે. એને આગળ પાછળ કોઈ નહીં. માલય હું તો હું કહું ખબર છે? પડ્યો ઈ કણ અને તમે ઓછો તેમ પાત્રા ઘેર જતા રહો, ગુદરું ઉઠી સુઈ જો. ના ના બેહી મારો જીવ નહીં મોનતો. એને એકલો મેલીને માર ના જવાય. અરે તમે કઈ એક્શન દવાખાને લઈને જાઓ અને હીરો મરી જાય તો બારમું કરવું પડશે. હું અને બારમું કરું. અરે તમે બે ભાઈબંધ છો એટલે ભાઈબંધો હોય તો તમારે બારમું કરવું પડે કે માલય હું નહીં આવવાનો છો તમે તા. એટલે બેહી આબુ પડે. અરે પણ મારે નહીં આવવું. એટલે બેહી હડો કે એટલે પેલો મરી જાય એટલામાં તો આ માલય તમે એ તો ભૂખ લાગી છે ચોકન લઈને જાઓ. આઈને ખબર હશે પેલો મરી જાય પાછો નહીં આવે. માલે હું અડું નહીં આવું ખરા. ચેમ હડો નહીં એટલે હું તો ચેડે ચેડે હેડે આવ્યો. હળો મારા બદલે પીતો તો કોઈ. બેહી અરે જુઓ અહીંયા માલય હા એટલે બે ફોન થઈ જશે પછી વધારે ઓવરલોડ પી જશે દારૂ. હવે એ તો મને શું ખબર. દવાખાને લઈ જાય ને તને ખબર પડે. જો લઈ રહ્યો આ રીતે ચીના લઈ જા તો ચેવી રીત. કોક સાધન બોલાવો. અરે માલય આપણા ન્યાળિયામાં કેટલો ગારો છે તમને જી ખબર નહીં. કયો સાધન લઈને આવશો હોય. હવે એવું કરશે બે દાણ આપણે. મને શી ખબર ગભે કરી લો અને ગોમુતી લઈ રહ્યો. હું તો અડવાન નહીં બોલી કરીને આવ્યો તો. એટલે બે હવે આર્યો ગભે કરીને ચીના જા. નેડિયા તો ડેસના પોણે ભર્યું છે. તો માલે હું કહું છું કોક પડ્યો હડો ઘેર. ના ના મિલિંગ તો નહીં જ જવું. બેહાઈ એક કામ કરો બાલેનીથી બાઇક લેતા આવો. એક કણું નામ લીધું લે તમે. એટલે લેતા આવો. શું લેતા હો? એમ કીધું એટલે કે હાઈવે થી જે રિક્ષા પકડીને હોય લેતા હો તો હું લેતા હોત. પણ બાલેનું નામ કેમ લીધું તમે? એટલે તમને જી ખબર નહીં કીરો ચીકણો છે. એટલે બેહાઈ એ તો ખબર છે ચીકણા છે પણ હવે કોઈક મરતું હોત લાવવું પડે. એટલે માલે હું ના જઉં તમે જો. એટલે હું આને મેલી ના જવાય. તમે જતા હો. ના ના હું શું કામ જાઉં? તમારો ભાઈબંધ છે, ખાસ મિત્ર છે જો. એટલે ભાઈબંધો ભલે રહ્યો પણ તમે જતા હો કે લઈને તારા પાછા આવશો. તમારે કેવું માનસી? ના મારે કેવું ના માની. હું એકણ બેહું મારી જોઈને ક્યારે ઉભો થાય છે શું કરે તમે લેતા આવો. એટલે બેહાઈ ઈકર મારી સાપ ખરાબ છે. હમણાં હીરે કહે તું બાઇક ચોરીને જતો રહ્યો તો માલય બાઈક નહીં આલી તો આ ગમે તે કરીને લેતા આવજો. જવું પડશે. ઓવે જવું જ પડશે. બેવા તાર લઈને આવ બાઈક. કે વાને વળી ચો મને કીધું પેલો એટલો ચીકણો છે ને તે બાઈક જ નહીં આલે. શું કરું? એક કામ કરું બાલે જોડે જાઉં અને બાલે નીમ કહું કે ગટિયો પેલા શેઠા પર પડ્યો છે ને તમે બાઈક લઈને જો ને દવાખાને લઈને જાજો બે જણા. હા એટલે જાય બાલે બાઈક લઈ માગું.
બાલે ઉભા થાજો ફટાફટ. શું થયું? અરે બાલે હા પેલા એડાના જેઠે ગટિયો બે ફોન થઈને પડ્યો છે. ફટાફટ બાઇક લઈ જાય અને નીકળ જાજો. હિરણન શેઠે બે ફોન થઈને પડ્યો છે. અરે હું દવાખાને લઈ જવાનો છે. એટલે ભાઈ હું કોઈ નરવો નહીં. ચમ લે બાલે નરવા છો હાલ હુઈ રહ્યા છો. એટલે ભાઈ મારે થોડું કોમ છે એનું કોમ પટાવવાનું છે. અરે પછી કોમ પટાવજો કે પેલો ગટિયો બે ફોન થઈ ગયો છે કદાચ મરી જા હતો. ફગ મરી જાતો એ આપણે શું લેવા જાય? હું લે દારૂ પીવે છે રોજ ના પાડે છે તોય. અરે વાત સાચી છે હું એ કેટલી વખત કીધું એને પણ હવે પીવે છે કોઈ શું કરે કે ગયું. ના હો ભાઈ હું નહીં જવાનો. મારે નરવાઈ નહીં બે દવાખાને જવાની. હા પણ પેલો મરી જા હે. તે હોક મરી જાતો. હાય હાય થોડીક તો દયા કરો ગટિયા ઉપર. લગારે દયા નહીં કરી પે એને કઈ કઈ હવે જીભે સાચી રે કે દારૂ બંધ કરે બધા દારૂ બંધ કરે. અરે મારે મોઢું દૂષી છે હું તો કેટલી વખત માર્યો આ હાથનો સોબળાય તૂટી જશે મારી મારીને તો. તે લઈ જો દવાખાને હું તો નરવો નહીં પે. અરે બાલે એક તો સાધન નહીં મળતું તમારે બાઇક લઈને જોકી. ના હો ભાઈ મારા બાઈક અત્યારે ગારામાં નાખવાનું નહીં કે હું જવાનું નહીં. એટલે તમે નહીં જો. ના પેલો ગટિયો મરી જાય તોય કોઈ નહીં જો. તો બાલે બાઇક ની ચાવી લાવો તો હું લઈને જાઉં. શું બાઈક ની ચાવી આવે એટલે? ઓય દવાખાને તો લઈ જવું પડશે કે. બેન મારા બાઈક તમે લઈ જાઓ અને કોઈ હા ના થાય તો તમે જવાબદારી લેવો. ચમ બાલે બાઇક ને હાના એટલે પેલો ગટિયો મરી જશે ને તમારી બાઇક ની પડી છે. અરે પડી દોય કે આટલા ટેશન તો ન્યાયમ ખાડાથી વાત કરો તમે એક નાખો ટાયર બાયર ભઈ દો તો. એટલે તમે નહીં આપતા હોય. ના આ ગાંઠતો જ નહીં જો માનું બાયણ જ. મારે નહીં કાઢતા. ના એટલે બાલે પેલો ગટિયો મરી જાય મને બાઇક આલો ફટાફટ દવાખાને પકડાવો. તમે જ જવાબદારી લેતા હોય તો બાઈક હું તમને આલું. અને બાઇક નવું છે જવાબદારી લઈ રહ્યા જ કશું નહીં થાય. બાલે હા યાર બાઇક આલો કશું નહીં થવા દઉં બસ તમારા બાઇક ને. આ તમારા બોડો હો કોઈ બી થાય ને તો તમારે હમું કઈ આલવું પડશે. અરે હા હા મારે તમે બાઇક ની ચાવી લાવો બસ કોઈ બાઇક ને થાય ને તો હું શું. હા મોય પડી જો. હા હા અને હવે હું પાછું મેલી જાજો. અરે તરત પેલા દવાખાને પોકાડી અને મેલી જઉં છું. અને ગારો ધોઈ આલવો પડશે. અરે તોય ન ચલ હાલશો. એટલે બાલે હા પેટ્રોલ તો છે ને મય. પેટ્રોલ તો છે પણ થોડું નાખાવજો. એ તો નખાતા હશે પણ પોકું જુઓ પેલા પહોંચી જાઓ. હા લઈને ઓય બાઇક લઈને આવ્યો હેડજો લઈ રો. માલે પગમાં આયા તો ઓય દવાખાને લઈ જાવ હું બાઇક આડાવ પાછું. એ બેહાઈ લઈ જવા પડી. હવે કનેક્શન હોય ને ફિરથી બે ફોન થઈ જાય તો તમારે બહુ ચિંતા છે બેહારો બાઇક ચીડી દવાખાને પકડાવો ને. તો એક તો આ બધું મને ભીલાયું છે. બેહારો કે માલે ઉતાર કે જો એટલે કોઈ નહીં બી હતો પારે છે. સોલતી બેહો બાઇક ને કોઈ ના થાવ જોવે. હા જવા દો જલ્દી હેડો. ઉપારો ઓ કિક મારવાની છે કોઈ પકડજો છેડે. સારું અહીંયા શૂટો રાખજો. શું થયું બેહાઈ? અરે ઉપારો કિક બંધ થઈ ગયું છે. અરે મને પગ છોટો કરાવજો તમે. કિકે મારવા દે એમ નહીં. લ્યો પકડ્યા ઓય પકડજો. અરે તો તોચ્યું બેઠી રે કળી આમ પડી જાય. એક તો મારે છો આવો દાડો જોવાનો હે માલે તમે કરે કીધું જ લેવા બોલાવા આવવાનો. એટલે દવાખાને લઈ જવો પડે. ઓમ જલ્દી કરાવડો હવે. એટલે શું થાય છે મને? અરે મને શી ખબર. લ્યો એ માલે હા હું આને ભાવ તારજો તમે એકદમ. આ ઉતારું. આમ જોજો શું થયું છે. અરે મને શી ખબર દશમન. બેહાઈ હા ગમે તે કરો પણ મને દવાખાને લઈ જવું પડશે. અરે મને ખબર છે પણ આ બાઈક તો અત્યારે બગડ્યું આ કોક થાય તો પેલો બાલ્યો જીવ લે અમારો. આ સંપુજી ચમ કાળા થયા છો? સંપુજી
હા સંપૂજી જીયા અરે તમે બીજું કોણ એટલે ડમ્ફર ચોથી આવી લે ભૂલકડું એટલે હું થયું છે યા બળો બાબુ બેહાઈશું વાયન ભાઈ આવી છે ઉવા ભાઈ આવી છે બળબા ખાજો એક તો ટેન્શન છે અરે બાપણ ખાડું બહાડું હુંગાડો પગમાં આવી અરે બળબા ભાઈ નહીં આવી યાર તમે લોહી ન પીવો અરે વાયન તમે ચોક જોયેલા છે તે માલે પેટ્રોલ તો છે મોય જય દન બંધ થઈ જાય છે યાદ આવ્યું અરે ભજન મતા એક દાડો વાયનું ભજન વાયને લે કોક સોળો ગીલા ડમસા બે નવન કો બીજું સાધન બોલાવ એટલે ઓય શું કોઈ મિલો છે ચાથાને તો ફટફટ ફોન કરીને કે ભાઈ આવી જા ગમે તે કોઈ કરો તાન પછી પર માલે મને જોવા જ ગયો યા પૈસા કોઈ બાઈક ને ના થાય બસ બસ ના તો મારો પેલો બાઈલો જીવ લઈ જાય ચીકડો છે ચીકડો નેટ પૈસા બાપા કરીને બાઈક લાવ્યો હું અરે સોમાભાન કોકી એકો લઈને આવશી એ કોસો તો બીજો આપણા હંગત છો છે આર્યો બળ ભાઈ આ શેટા ઉપર ચુકમ લોહી પીવો અત્યારે ગરમી પડે છે અરે એટલે ના હોય આ બાઈક ને દવાખાને લઈ જાતે એકો આવે તો શું કે લઈ જાતા ફાવે માલય હા મને ખબર પડી ગઈ હું છું બાઈક એટલે શું થયું છે આ હું તમને શું કીધું તું કીધું પેલો ખાડો છે ને તે તમે હોય અંધો કરી અને ગટિયા આખો લઈ જાઓ અને હું ખાડામાં થઈને બાઈક કાઢું પાણી ભરાઈ ગયું છે પલકમાં એટલે બેહાઈ આ હાથી જેવો મોજ તમે દેખાય છે એટલે ચમચમ ઉપર નીકળો કદમથી મારે શું જોવાનું તમારો ભાઈબંધ છે હવે શું કરવાનું એક બાજુ બાઈક બગડ્યું છે એક બાજુ એને દવાખાને લઈ જવાનો છે ના થાય પટી ગયું હમું ના થાય બેસી મારો ઓન બેસી મારો હવે હમું ના થાય એમ એટલે શું વાત કરો વેસવાની બાઈક ને તો આમ હોળી ભાજી ગટકોઈ નહીં કરવાનો વાનો ઓએ લગી રહ્યો આમ કશું થવું ના જોવે બેહાઈ વાહ હું શું કહું છું આ બાઈક રે ઓયા ના લે ને આપણે ગોમોથી સાધન કરીને જઈએ હા માલે એ બળુબા હા હું શું કહું છું આ બાઈક રહ્યું ને તમારે ઘેર લઈ જાઓ અને ઘેર લઈ જઈને મેલો અમે હું દવાખાને લઈને જશે એટલે જઈને આવું ને એટલે હું પાછું લઈ જાય એમ કરવું છે ઓએ એમ કરો પણ વન કોણ દવાખાને લઈ જાય દવાખાને એ તો બી બાટલો લઈને આવે તો સળાવશે ઉભા ઉભા હા એ બરાબર છે હા હા તમે હારું ઘેર લઈ જાઓ હું આવું હમણાં લેવા હા લે હટજો લે કાકા હા આ કોનું બાઈક લઈને આવ્યા તમે બટી આપણે નવું લાવ્યું આપણે નવું લાવ્યું ઓએ પણ કાકા દોરીને જેમ આયા અરે હું આને પલક બગડ્યું હોય પલક બગડ્યું હા ન્યારિયામ લઈને આવતો તો હા અને બગડ્યું શિખર શું થયું તે કાકા હમું ના કરાવી દેવાય અરે એ તો હું હાથે કરી દે મને આવડે હે બધું આવડે તમને ઓએ તું જા ફટાફટ પોનું લેતા ચોકમ પડ્યું અરે ઉડીને પડ્યું છે જા યા મારું બેટું પલક ચોકણ આવે અમે શેમય શું છે બેન શું જોવા કટાઈ અલ્યા જોઉં છું પેલું બાટલો ખોળાયો તો અંજી સર હજુ દુખાય છે દુખાય નહીં તો ભગવાન જોડે પહોંચી જો તમે તો એટલે કેટલી વખત કીધું કે દારૂ નથી પીવો નથી પીવો આ કેવું થઈ પડ્યું ભાઈ હવે ખબર પડી ગઈ છે પણ ગટાઈ હા હાલ છે પિતાના પાસા ના હવે તો પીવું જ નહીં હા બંધ થઈ ગયો અઠવાડિયા ઉજી હા અઠવાડિયા ચાલ પાછું સારું અરે ભાઈ શું કરું કો ના પીવું તો નહીં ચાલતું મારે એ મારે ના જોવાનું ગટિયા પણ આ દવાખાનામાં 1500 રૂપિયા મું આલ્યા છે એટલે એ પાછા લેજે મન આજ દે ભાઈ આજ દે ઓય અને માલે હા તમે છે ને આ ડોળા નેના રાખો મોણા કોક પડ્યું તો દેખાય ના તમને
એટલે કુદામ પૈસા ના હોય તો હવે દવાખાને લઈ જવાનું શું આવતું તું ઈ કરજે નો માત કઈ ઉભા રહ્યા એ પેહી માર જોડે તો પૈસા જ નહીં એટલે બે બાપુ મેનો સાલું તો ને એટલે નહીં. એટલે તમારે ચિયા દાડે તો હારો મહિનો ચાલુ હોય છે આલી જાજો ને ભાજી નાખો પાછા આજે આવશે એટલે તરત તમારે જોડે આવ્યું. અને વાત પડો હવે પીવો ને તો ચૂપ બાવળી ને પીજો પીની પડો ને તો કોઈ ભારે ના તમને હા હવે તો ના પડું ના પડું કરતા માપનો પીવો. બે હું શું કહું છું પેલું બાઈક ખાતી ના લેવજો. બાઈક તો હાલવા જવું જ પડશે તે કપડો ચીકડો હેરો નીરો મારું ગળું દબાઈ નાખશે એ કામ કરું પેલા ખાઈ લ્યું ક્યાં આમ પછી જાઉં છું સારું અંભાળી ના લેવજો. હા આઈશા બી તામ ભાડી જો લોહી પી જાય 1500 રૂપિયા ભગાવરાયા આ તો હવે ખબર પડી કે માલિક કે માર જોડે ઉડીને આયા હતા એમ કે પહેરી દવાખાના આવશે એટલે આલશે પૈસા ઓડિશા લોહી પી ગયા બેહાય આ બાલે બેહાય વસ્તુ લઈ જતા આવડે પાછું હાલ આવતા નહીં આવડતું. બાઈક ની વાત કરો સર ઓવે અરે બાલે હાલ તરફ જટીને લઈને આયા છે દવાખાનથી તે કીધું પેલા ખાઈ લ્યો આ પછી આવું મેલવા બાઈક આજે હવે કશો હતો ને લાવ ચાય હું આવ્યો છું લેતો છું. એટલે બાઈક છે ને બળુબા એ પડ્યું છે એટલે બાઈક બી તમને લીધું બળું પાને. અરે ના ના મને લાગ્યું તું પણ આમાં શું થયું ખબર છે અમે લઈને હેડ્યા ને ગટાઈ તે થોડુંક પલંગમાં પાણી આવી ગયું તું તે બંધ થઈ ગયું તું બાઈક એટલે તમે બગાડી મેલ્યું બાઈક. ના ના બગાડ્યું નહીં નક્કી બેહાય તમે ગારો ગારો કર્યું છે. અરે બાલે ગારો ગારો કર્યું હોય તો આપણે ધોયાલાલ બોલી નહીં ના ના ધોયાલવાન તો બોલી છે કે ચમ ના ધોયાલો. હા એટલે શું ખબર આ બંધ થઈ ગયું તું અને અમારે મોડું થતું હતું એટલે હું બળુબા ઘેર મેલ્યું આપણે સાટનમાં ગયા અમે યુઝેમ લેહડો તમાર બાઈક બળુપાનીથી લઈ લો અને ધોયાલો અને ચાલુ કરી આલો લેહડો જાડો અસલ તમને ટીકડી જેવું હતું ને એવું પાછું લેહડો. આ પડી જુઓ બાલે અલ્યા તમને બી આવું બાઈક આલ્યું તું લ્યા. ના ના બાલે આર્યું નહીં હોય બીજું હશે તમારા બાઈક તારા નંબર પ્લેટ જુઓ મારું બાઈક છે. તમારું છે એ બાલે અલા આઈ થિંક જોજું આ ટોકી ડાઈ સીટ નહીં. રાહુલ આમ પકડ આ બાજુથી પકડ. અલા એ બોગા આવું કરી નથી. શું કર્યું? એ બળુબા આવો ચણા આવું કરો લે તમે અરે આ તો પલક સાફ કરતા હતા. પલક છાપ કરતા હતા હં. અહીંયા પલક તો પલક પડા ખુલી આજે છાપ કરી નાખો અલા મારા બાઈક ની કેવી હાલત કરીને મેલી લે જો તારા લે બેઈ મી તને બાઈક હાજુ આલી તું. એ બળુબા અહીંયા હું કરી મેલું લે તમે અરે તમે તો કીધું તું કે પલક સાફ કરજો. તમે કીધું આ ગોલાન તમે કીધું તું. અરે ના ના બાલે હું કશું નહીં કીધું હું તો ખાલી કીધું ક્યાં લઈ જઈને મેલો તમે તો આવું કરીને બેઠા આવું કર્યું તા. અહીંયા પણ બાલે આ પલક વયા આવે ને બ્યાબા તમે બે શુક્ર રોવો છો. આ તો અમારું બાઈક છે. કને કીધું લે તમારું બાઈક છે મારા કાકો નવું લઈને આયા છે કોઈ. આલામણે કે થાપ હમણે પેલા ટાળિયામ જેમ પડે બાઈક મારું છે ને એન્જિન તમે કોને ગોલવાન કીધું છે. અરે મેહુલિયા બાઈક તો આપણું જ છે. અહીંયા તારી મૂછો પુલો પડ્યો ના પુલકડા બાઈક પકડાયું લે પ્યાય મારે એવું ને એવું બાઈક જોવે હાલ તરત. અરે બાલે ઉભા રહો એ બળુબા ઉભા થાજો ઉભા થો શું છે? અરે બાલે બાઈક છે તમે ખોલી નાખ્યું છે હવે ખર્ચો આલવો પડશે બધો અરે મુહનો આલું. તકુણ હાલે શું કામ ખોલ્યું તું બાઈક યા બા વખત મારો છે વાત કરો હો. અરે ઉવે. મારો અક્ષી લો લે
તમને ખબર છે કે મારા કાકો ભૂલક ના તો ઉકરા બાઈક આલવું પડે. ભાઈ એ બધું મારે કશું જોવાનું નહીં. હું બાઈક તમારે આલ્યું તમારા જોડેથી મારે બાઈક લેવાનું. એ બાળબા પૈસા કાઢીને આલો બાલે આ બાઈક બધું ખોલીને મેલી દીધું તમે. અરે બાઈક તો પણ પલક તો સાફ કરવા દો, સારું થઈ જાય. ક્યાં હો પારા પલક ગાડી ના તો એન્જિન ખોલ્યું છે તું એ એન્જિન નો પલક ના આવે. બળબા મને એમ કહેજો પલક કેવું આવે. અરે આપણો ઓર્ડર માં ભરાવાનો આવે એ. અને મને આટલા વર્ષમાં કાઢે લ્યા. અલ્યા એવું પલક ના આવે ઈ તો લાઈટ નું પલક આવે આ તો એન્જિન નું પલક લોબું આવે. અરે પણ ઈમન પલક માં બે તો પલક જ કહેવાય, તો પછી નામ બીજું ના રાખવું પડે, પલક શું લેવા રાખ્યું. બધા આવા તમાર જેવા ના હોય છે. ભાઈ મારી વાત આપણો હવે પોતના 100 વાગતે મારે હતું ને એવું બાઈક જોવે. જો એક મિનિટ આગા પાછી થઈ તો તમારા જોડેથી લાખ રૂપિયા લે હું. 12 લાખ રૂપિયા તો બાઈક નહીં. શું નાર્યું ચમ નહીં? હું લાવું છું લાખ રૂપિયાનું બાઈક. બાલે હવે ચપ કરી લાલું મારે. ગમે તે કરો તમે હોટલે મારે બાઈક જોવે કહો તો લાખ રૂપિયા લઈને ક્યારે આવી જાજો. એ પણ બાલે મન રળા બોલો આ બળબામ બોલો વાય ને ખોલ્યું છે. પણ ઉપર મેં બાઈક નહીં આલ્યું, બાઈક મેં તમને આલ્યું છે. માનો છે ને બોલો વાત કરો, બધા પછી આખો દાડે મન બોલ કરે. આ તો વાત કરો, મારે જોતું હતું એટલે હું ખોલવા બેસી ગયો તો. મારે ચલાવવાની જોતું હોય. યા પૈસા આપ મારે ચીબા જાવ હવે 100 વાગે પેલા બાઈક આલું પછી બાલે બંડલ લઈને આવજો કહો તો બાઈક લઈને આવજો. આ તમને કીધું. એ પોડાળ તારું મગજ ચાલી ઠકાણે આવશે આ કાળ જીડ્ડા. અરે પણ મારું મગજ તો ટેકણ જ છે. યાર રાવલ્યા તો કુવમ નાશ ભરી જો નેવા નાશ તો કોઈ દેખાય ના લે. અલે આખું એજી નાખો લઈ લે પલંગ ઉપર આવે કાઢી સાફ કરી પાછું પીડા તો સારું થઈ જાય. મને ચો ખબર છે કેવું આવે. યા બાપની દીકરો એક જે વાસો લે. અરે પણ તમે કીધું તું કે પલક સાફ કરજો, તો હું પલક સાફ કરતો હતો. તમારું પલંગ ઉપર જો અફાડો તમે આ બધું બગાડવા માંડો. જોતું જ લઈ જાઓ બધું પાછું. એટલે ઇન્જિન શું લઈ જુ કપાળ તારું. અરે ઠીલીમ ભરો કે હું ભરાવ. થેલી નહીં પરવું ને મારે કારીગર લાવવું પડશે. હાલ તાત્કાલિક જઈ લેતા આવું ફટાફટ ફિટિંગ કરાવું તોય બાલ પાછું આલવું પડશે. કોને તમે લાજ પાહા મેલો પોનો મેલો હેડો હવે અડબે હેડ્યા વગર. અરે પણ અમે હોયથી ચો જા. અરે ગમે તે ઘરમાં પેઈ તો તમારા પણ હોય નતા આવો તમે. અરે પણ જોવા જ દો. તમે ટેકો કરાવે તમને. તમારે શું જોવું છે એમ કેજો ને. કાળે મૂઠો તમને દયા નહીં કે આ બાઈક બાપડું જો વખા કરતું છે પમરાળો પાલ્યો હવે ખાઈ પીને હવે વહે થાય બે હાલ બાઈક લાવ હાલ બાઈક લાવ. હવે મારે ચોથી લાવવું લ્યા મારે કારીગર ગોતો પડશે ને મરો થઈ જવાનો છે. આ તો ઉપાધિ થઈ ધરમ કરતા ઢાળ પડી ગયો. ચમડા જાઉં જઈને કારીગર લેતા હું પેલા.